નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર શહેરમાં જશ્ને ઈદે મિલાદના તહેવારની દબદબાભેર ઉજવણી કરવામાં આવી। અંકલેશ્વર શહેરમાં ઈદે મિલાદના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં ઈદે મિલાદના તહેવારની ઉજવણીના ભાગરૂપે જુલુસો નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। અંકલેશ્વરમાં પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે વિવિધ મસ્જિદોમાં મોહમ્મદ સાહેબની શાનમાં સલાતો સલામ પેશ કરવામાં આવ્યા હતા, નિયાઝ નજરાના વહેંચવામાં આવ્યા હતા અને મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જિયારત કરવામાં આવી હતી। જ્યારે ઈદે મિલાદનું જુલુસ અંકલેશ્વર શહેરના જશ્ને ઈદે મિલાદ કમિટીના નેજા હેઠળ કસ્બાદીવાડ ખાતેના જમાતખાના પાસેથી હઝરત મોહમ્મદ સાહેબના સાલ મુબારક સાથે દુરુદો સલામ પડતા નીકળ્યું હતું અને હઝરત હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે બાલ મુબારકની જિયારત કરાઈ જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું। આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। ઠેર ઠેર શરબત પાણી તેમજ નિયાઝનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। અંકલેશ્વર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવા શાંતિપૂર્ણ તેમજ હર્ષોલ્લાસભેર જુલુસ સંપન્ન થયું હતું। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। अस्सलामुअलैकुम। आज हमारे बहुत खुशी का दिन है। हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम और आखिरी नबी और हमारे नाना जान की आमद का दिन है। ये ईद का दिन है। हम इस मुबारक दिन के लिए खास खुशूम अल्लाह का शुक्र अदा करते हैं कि हमको ये दिन नसीब किया। इस दिन के सदके में हम सबको चैन और सुकून, तंदुरुस्ती, कामयाबी, इज्जत, तरक्की अता फरमा। हमारे घरों में चैन और सुकून अता फरमा। हम सबको नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने बताए रास्ते पर चलने की तौफीक अता फरमा और हमारे हिंदुस्तान में चैन, सुकून, शांति, एकता, भाईचारे का आज हम इंशाल्लाह उसका मैसेज देते हैं और हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने बताए रास्ते पर चलने की हम सबको हिदायत मिले, यही दिली दुआ है। अस्सलाम वालेकुम।